14 સદભી સંઘ પ્રકરણ 10 ભારતના રાજકારણે સ્વરાજ પછી પહેલી જ વાર જબ્બર વળાંક લીધો હતો. ઇન્દિરાબહેન પરિસ્થિતિથી અસંતુષ્ટ બની નવા માર્ગે જેના ભારે જોખમોની એમને ખબર હશે કે કેમ, તે રસ્તે કોંગ્રેસને લઈ જવા અધીરા થયા હતા. જૂની નેતાગીરી ઉદ્દામ નહોતી, તેનાથી પ્રશ્નો ઉકલતા નહોતા. મોટા પગલાં ભર્યા સિવાય રસ્તો નીકળે તેમ ન હતો, અને બુઢા નેતાઓ તેની આડે આવતા હતા. આવું કહેવાનું તેમણે શરૂ કર્યું હતું. તેઓ અને તેમના ઉપરછલ્લા કે છેતરામણા ઉદ્દામવાદમાં મોહાતા લોકો એવું પૂછતા નહોતા કે આ પરિસ્થિતિ હોય તો તે માટે પંડિતજી જવાબદાર હતા કે નહીં. પંડિતજીએ વર્ષો સુધી એકધારું સુકાન સંભાળ્યું હતું, અને પ્રજાએ તેમની દેવ જેમ પૂજા કરી ઢગલાબંધ ફૂલો ચઢાવ્યા હતા. તેઓ સાચા દિલના, હિંમતવાન, દેશભક્ત નહોતા? એમનાથી જો ન થયું હોય તો તે શું તેમની પ્રિયદર્શિનીથી થવાનો કોઈ વાજબી સંભવ હતો? પણ બિનકેળવાયેલો લોકમત આવું ભાગ્યે જ વિચારી શકે, અને ઉદ્દામવાદી સૂત્રોથી આકર્ષાતો અધકચરો ભણેલ વર્ગ પણ વાજબી પ્રશ્નો પૂછવાની ભૂમિકા ધરાવતો નથી હોતો. ગરીબી હટાવો નું સૂત્ર, લઘુમતીઓનું રક્ષણ પોતે જ કરશે તેવું વચન, સાલિયાણા નાબૂદી અને બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો કાર્યક્રમ ઇન્દિરાતરફી મોજું પેદા કરતા હતા. કોંગ્રેસના ભાગલા પડ્યા, તે અવશ્ય કમનસીબ બીના હતી. પણ તે ભાગલા કોઈ વાસ્તવિક, દીર્ઘદ્રષ્ટિવાળા મતભેદને કારણે નહોતા પડ્યા. વિચાર કે દૃષ્ટિના ભેદે પક્ષો અલગ થાય તે દર વખતે કમનસીબ નીવડતું નથી. પણ અહીં તો પાયો જ અવાસ્તવિક અને ઘવાયેલા અહંકારનો હતો. રાજાઓને કલ્લે 4.5 કરોડ સાલિયાણામાં અપાતા હતા. હજારો કરોડોના ભારતવર્ષના બજેટમાં તે સાવરણીની સળી પણ ન ગણાય. તેનાથી કોઈ આર્થિક સુદ્ધરતા પ્રાપ્ત થવાની નહોતી. તેમાં ઉદ્દામવાદ પણ નહોતો કોઈના હકો લ્યો. ત્યાં વળતર ચૂકવવાનું સમાજવાદમાં સ્વીકાર્ય જ છે. રાજાઓએ સ્વરાજ્યમાં હું આપ્યું તેના પ્રમાણમાં સાલિયાણા હિસાબમાં ન હતા. બેંકોનું રાષ્ટ્રીયકરણ કાંઈ અનિવાર્ય નહોતું. તેના પર સામાજિક અંકુશ રાખવાના ઉપાયો હતા, અને બીજે સફળ થયા હતા. બેંકોના મૂળ સમી રિઝર્વ બેંક ઇમ્પિરિયલ બેંકનું તો રાષ્ટ્રીયકરણ થયું હતું. ભારત હજુ પંડિતજીએ દોરી આપેલ મિશ્ર અર્થરચના અને ધર્મનિરપેક્ષ રાજ્યના પાયા પર ચાલતું હતું. પ્રગતિ તો અવશ્ય ધીમી હતી, પણ રાષ્ટ્રીયકરણ કે મામૂલી સાલિયાણા નાબૂદીથી ગતિ વધે તેમ તો નહોતું. પણ સાલિયાણા નાબૂદીની વાત ઉદ્દામ ગણાઈ, અને તેમાં જૂના કોંગ્રેસીઓને પણ ભેળવ્યા. જેને બંધારણની ખાતરી દ્વારા વચન અપાયું હતું તે વચનનો ભંગ તેમાં કોઈએ ન જોયો. કોઈએ એમ ન વિચાર્યું કે આ વચનભંગથી 4.5 કરોડ બચશે. તેનાથી દેશનો ઉદ્ધાર નહીં થાય, પણ સગવડ પ્રમાણે દ્રોહ કરવાનો ચીલો પડશે. એનો ભોગ પોતે પણ થશે તે સાંભળ્યું નહીં. પરિસ્થિતિ એક બાજુથી વહીવટી ખર્ચમાં કાપકૂપ, સાદાઈ, સખત પરિશ્રમ, કાર્યદક્ષ નોકરશાહી અને લોકમતની કેળવણી માગતી હતી. તે ઉપાયો માટે કોઈ રાજસત્તા ગ્રહણ કરી આકરા પગલાં લે તેમાં મને વાંધો ન હતો. ઇતિહાસના વાચને મને શીખવ્યું હતું કે આવા પગલાં સિવાય કોઈ પછાત દેશ ઝડપી પ્રગતિ કરી શકતો નથી. આવા પગલાં લોકશાહીમાં લઈ શકાય, એટલા સરકારે લીધા જ હતા. ભારતવર્ષના ઇતિહાસ અને સમાજના અવલોકને મને બતાવ્યું હતું કે આ દેશની પ્રજા ભોળી અને આશુતોષ, ગુણશાહી છે, એટલે તેને થોડું અપાય તો પણ ઘણું માનીને ઉપકૃત થાય છે. પણ ઇન્દિરાજી જે રસ્તો ચિંધતા હતા તેમાં ન તો વહીવટી ખર્ચ ઘટાડવાની વાત હતી, ન સાદાઈ કે સખત પરિશ્રમ હતો, ન તો લોકશાહીને કાર્યદક્ષ કરવાની કડકાઈની વાત હતી. લોકમતને કેળવવાની તો વાત જ ન હતી. લોકમતને ભેળવવાની, આંબા આંબલી બતાવીને મત લેવાની વાત અવશ્ય હતી. સ્વરાજ આવ્યું ત્યારથી હરેક ચૂંટણીમાં હું લોકોને, લપોડશંખ લાખ તો લેને 1.25 લાખ, ની વાત સમજાવી, સમુદાયને હસતા આવા લપોડશંખની 1.25 લાખની વાતથી ભોળવાયા વિના રોજની રોકડી પાવલી પર ભરોસો રાખવાનું કહેતો. પણ અહીં તો લોકો જ નહીં, પક્ષના ભણેલા ગણેલા લોકો પણ આ બાલિશ ઉદ્દામવાદના પૂરમાં ઝંપલાવવા તત્પર હતા.
બાલિશ ઉદ્દામવાદ એટલે જે ઉદ્દામવાદને હકીકતનો પાયો નથી, પણ ભાવનાના તરંગો પર જેણે સવારી કરવી છે તે ઉદ્દામવાદ, કાનિક અંશે પંડિતજીનો વારસો હતો. પંડિતજી 1930ના અરસામાં સોવિયેટ રશિયા જઈ આવ્યા ત્યારથી સામ્યવાદથી પ્રભાવિત થઈને આવેલા, અને ત્યારથી તેઓ પણ રાજાઓ, મઠાધીશો, મડીદારો સામે પ્રકોશ ઠાલવતા, અને જૂની નેતાગીરી ઉદામ નથી તેવો અસંતોષ પ્રગટ કરતા. પણ તેઓ ખાનદાન અને દિલાવર દિલના હતા. ગાંધીજી પ્રત્યે અસીમ આદર હતો, એટલે કદી મર્યાદાનું ઉલ્લંઘન ન કરતા, પણ રશિયન સામ્યવાદ અને રાજકારણમાં ઉદ્દામ પગલાંનું તેમને આકર્ષણ હતું. બીજી બાજુ તેઓ લોકશાહીના સાચા ચાહક હતા. લોકશાહીની આ મહત્તાએ તેમના બાલિશ ઉદ્દામવાદને સક્રિય ન બનાવ્યો. તે દેશનું સૌભાગ્ય ગણાય. બાલિશ એટલા માટે કે ખરો ઉદ્દામવાદ જેને ત્વરિત ગતિએ લાવવો છે તેણે લોકશાહીને કદાચ તિલાંજલિ જ આપવી પડે તે બી કે એ કરવા માગતા નહોતા. એટલે તો તેમણે જીવ્યા ત્યાં સુધી દેશમાંના સામ્યવાદી પક્ષોને ગદ્દારો કહી, હરેક ચૂંટણીમાં પાછા પાડ્યા, પણ એ જ સામ્યવાદને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકશાહી રાષ્ટ્રો કરતાં વધારે ટેકો આપ્યો. હંગેરી તિબેટ તેનું પ્રસિદ્ધ ઉદાહરણ બની ગયા. પરિણામે ભલે તેઓ દેશમાં સામ્યવાદને હટાવી શક્યા, પણ પછાત દેશોમાં અને હિન્દુસ્તાનની આજુબાજુ એ જ સામ્યવાદને મજબૂત થવાની તક આપી. આજે આપણી ઉત્તર, પૂર્વ, પશ્ચિમ ત્રણેય સરહદે સામ્યવાદી દળો ઊભા છે, અને દેશના પૂર્વ ભાગમાં એ જ બળો વિકસી રહ્યા છે. આ છે બાલિશ ઉદ્દામવાદ. તેમણે એ ન જોયું કે જેને તેઓએ જૂની નેતાગીરી, મૂડીવાદ તરફ કુણી લાગણી ધરાવતી નેતાગીરી કહી હતી તેણે જ સરદાર જેવાએ રાજાશાહી નાબૂદ કરી અને તેમાંના જ ઘણા ઢેબરભાઈ જેવાએ જમીનદારી પણ હટાવી. મઠાધીશો તો હવે રહ્યા જ નથી. મોરારજીભાઈએ ગણોત નાબૂદી, વાહનવ્યવહારનું રાષ્ટ્રીયકરણ કર્યા હતા. આ તેઓ જોઈ શક્યા હોત તો પણ તેમના ઉદ્દામવાદની અવાસ્તવિકતા કે આંતરવિરોધ જોઈ શક્યા હોત. તેઓ જોઈ ન શક્યા અને સામ્યવાદી ચીનના આક્રમણનો ભોગ બન્યા. કહે છે કે આ આક્રમણે એમનું હૈયું ભાંગી નાખ્યું. વસ્તુતઃ લોકશાહીની ચાહના કરવી અને સામ્યવાદના વખાણ કરવા તે બાલોત્સાહ હતો. પણ ઇન્દિરાજીએ જ્યારે જૂની નેતાગીરી પર પ્રહારો કર્યા, અને ઉદ્દામ પગલાંની જાહેરાતો કરી, તેમાં ખરેખર ઉદ્દામપણું ન હતું. પંડિતજીનો બાલોત્સાહ પણ નહોતો, પૂરી ગણતરીવાળું આત્મકેન્દ્રી પ્રયાણ હતું. મિકિયાવેલીએ શીખવ્યું છે કે, લોકો ભીરુ અને લાલચુ છે તે રાજાએ ખ્યાલમાં રાખવું, અને તેને લક્ષ્યમાં રાખીને યોજના કરવી. ભારતીય રાજકારણમાં પહેલી જ વાર મિકિયાવેલીનો પ્રવેશ થયો. મિકિયાવેલી એટલે રાજકારણમાં નિશ્ચિત ધોરણોને વળગી રહેવાનો અભાવ. મિકિયાવેલી એટલે નીતિ અને અનીતિ બંને વિશે તટસ્થતા. જેનાથી આપણું કાર્ય સિદ્ધ થાય તે જો નીતિથી થાય તો કરવું, અનીતિથી થાય તો પણ કરવું. નીતિ કે અનીતિ ગૌણ છે. એટલે તેમણે જોયું કે રેકીના નામની ભલે પોતે જ દરખાસ્ત કરી હોય પણ હવે તેની જરૂર નથી. એટલે ટેકો પાછો ખેંચી લીધો, અને પોતાનો જ ઉમેદવાર ખડો કરી દીધો. ગાંધી જ નહીં, તે પૂર્વેના ઉદારમતવાદી રાજકારણમાં પણ મિકિયાવેલીપણું નહોતું. બુદ્ધિરાજીથી મિકિયાવેલીનું પદાર્પણ થયું. તેમને મન વચન આપવાનું જરૂરી હોય તો આપવું, પણ પાળવું જ તેવું નહીં તે તેમનો પાયો હતો. રાજકારણમાં મુસ્લિમ લીગ સ્વરાજ આવ્યા પછી મરી ગઈ હતી. જે સરદારને એમના જેવાએ કોમવાદી ગણાવ્યા હતા તેમણે તો મુસ્લિમોને શરૂમાં જ સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે પાકિસ્તાન થયા પછી મુસ્લિમ લીગને સ્થાન નથી, પણ સત્તા મેળવવા તેમણે તેને સજીવન થવા દીધી. પોતે જ જાણે મુસ્લિમોના રક્ષક હોય તેમ દેખાવ કરી, હકીકતમાં બિનસાંપ્રદાયિક રાજ્યના વિચારને ધક્કો લગાડ્યો. બિનસાંપ્રદાયિક રાજ્ય અને મતદારોના ધાર્મિક વલણને કે ધાર્મિક મનોવૃત્તિને પોષણ કે સંવર્ધન પરસ્પર વિરોધી છે. રાજકારણમાં કોઈ હિન્દુ નથી, કોઈ મુસ્લિમ નથી, કોઈ પારસી નથી, ખ્રિસ્તી નથી. તે એકડાને આ દેશે વર્ષોથી ઘૂંટ્યો હતો. ગાંધીની આ શિખામણ નહેરુને પણ માન્ય હતી. એટલે સ્વરાજ્ય પૂર્વેની 25મા દેશમાં નાગરિકતા, ધર્મ, ભાષા,
પ્રાંતવાદની નાગરિકતા ધીમે ધીમે ઉપસી હતી. પણ મુસ્લિમ, આદિવાસી અને હરિજન મતદારોને રક્ષણ આપવાના કાર્યક્રમે અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ્ય કરો ની દેશભંજક નીતિને પુનર્જીવિત કરી. જે લઘુમતીઓ છે તેને ચડાવવી અને પોતે જ તેના રક્ષક છે તેવો દેખાવ કરીને બહુમતીને નાકામયાબ બનાવવી તે અંગ્રેજોની ચાલ તેમણે સજીવન કરી. આસામ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. આ જ કારણે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ સંગઠનને ફરી વેગ આપ્યો છે તે 1967 પછીની ચૂંટણીઓ પરથી હરકોઈ જોઈ શકશે. પણ આ બધું જોઈ સમજી શકે તેવા ધારાસભ્યો હતા કેટલા? જૂજ, આંગળીને વેઢે ગણાય તેટલા જ, એટલે કેટલાક ઉદ્દામવાદને નામે પક્ષ છોડી ગયા, કેટલાક પછાત કે આદિવાસીઓને લાલચે ખેંચી જવાયા. એ દિવસોમાં ધારાસભ્યોના નિવાસનું દૃશ્ય ભારે ખેંચતાણનું હતું. દિવસ રાત ધારાસભ્યોને તોડવા ખેંચવા, વળી પાછા લાવવાનું દબાણ ચાલ્યા જ કરતું. નાણાંનું જોર તો ઇન્દિરાપક્ષે હતું જ. બંને પક્ષો રાત્રે જ વધારે કામગીરી કરતા. ચોકી રખાતી તો પણ સભ્યોને ખેંચી જવાતા, સોદા થતા. જેવો સભ્ય 25,000, 50,000 બોલાતા, સળ, જે દૃઢ હોય તે સાંજે ઢીલો પડી જતો. અને બીજી સવારે તો સામી પાટલ પર બેસી પોતાના જૂના સાથીદારો પર આક્રમણ કરતો. એકવાર મેં નવા પ્રવાહની આલોચના કરતાં પક્ષમાં કહેલું કે, જે આરી રહ્યું છે તેને સમજી લેવું પડશે. પાપ કે જઠાણું તો આપણે પણ કરીએ છીએ. પણ બીતાંબીતા અને એ પાપ છે તેમ આપણે કબૂલીએ છીએ, પણ લોકોએ પાપનું શાસ્ત્ર બનાવ્યું છે. તેમને એનો ડંખ કે છોછ નથી. મને થાય છે કે આપણાથી તેના જેવા થવાશે નહીં, અને છતાં આપણા જેવા પણ રહેવાશે નહીં. ઉપાય આપણે શેને માટે છીએ તે સમજવાનો છે. પછી હારીએ કે જીતીએ પણ કહેવું સહેલું, કરણી તાતા લોહ. છેવટે વધારે લાલચનું રાજકારણ જીત્યું. એક દિવસે સવારે હિતેન્દ્રભાઈએ અમને સૌને બોલાવી રાજીનામું આપવાનો નિશ્ચય કર્યો છે તેવા સમાચાર આપ્યા. શ્રીમનુજીએ ધારાસભાનું વિસર્જન જાહેર કર્યું. અમે સૌ અમારા ઘર ભણી વળ્યા ત્યારે જ મેં જાણ્યું કે પ્રધાનોને ઘેર જવાનું વાહનખર્ચ કે ભથ્થું કશું મળતું નથી. આ પ્રકરણમાંથી મેં શું મેળવ્યું? સોક્રેટીસ. ઘેર પહોંચીને બીજા દિવસે જ સોક્રેટીસ લખવા ઉપડી ગયો. વિસર્જન ધારાસભાનું, સર્જન મારું.